સામે આવી છે, જેમાં એક છાત્રાના આન્સર શીટમાં એક શિક્ષિકાનું અતિ જ્ઞાન જોવા મળ્યું છે। આપને આખો મુદ્દો જણાવી દઈએ તો છાત્રાના પરિણામના 2 વિષયમાં શિક્ષકનું અતિ જ્ઞાન સામે આવ્યું છે। તમે જાણીને ચોંકી ઉઠશો કે ધોરણ 4ની છાત્રાને 2 વિષયમાં 200માંથી 212 અને 211 માર્ક અપાયા છે। ચોક્કસથી આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ સત્ય છે। હાલ તમે જે માર્કશીટના દ્રશ્યો જોઈ રહ્યા છો તેને ધ્યાનથી જુઓ, જેમાં ગુજરાતી વિષયમાં 200માંથી 211 માર્ક્સ અપાયા છે, જ્યારે ગણિત વિષયમાં 200માંથી 212 માર્ક્સ અપાયા છે। શિક્ષકની આ ઘોર બેદરકારી ખરસાણા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષકની છે। પરિણામ જોઈ વિદ્યાર્થીનીનો પરિવાર પણ ચોંકી ઉઠ્યો। તેવામાં જ જોતજોતામાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ આ પરિણામની ચર્ચાએ જોર પકડ્યું। સાંભળો આ અંગે વિદ્યાર્થીનીના વાલીએ શું કહ્યું। મેં કીધું સાહેબ આવું રિઝલ્ટ કેમ બનાવ્યું, તો સાહેબે કીધું કે ચૂંટણીના ઇલેક્શનના બારામાંથી થોડું મેં ધ્યાને નહીં લીધું અને તાત્કાલિક આપી દીધું। હું બી મારા ઘરે જઈને ફરી પાછું મેં રિઝલ્ટ જોયું ને ફરી મારું ફેમિલી ગ્રુપમાં નાખી દીધું। તેના પછી એનું રિઝલ્ટ વાયરલ થઈ ગયું। પછી વાયરલ થતાં મેં સાહેબને તાત્કાલિક જાણ કરી। મેં કીધું સાહેબ આવું કેમ થયું, તો સાહેબે મને ફરી પાછું કીધું કે તમે સ્કૂલ પર આવો, ફરી પાછું આપણે સુધારા માટેનું તમને આપી દઈએ। વાલીએ શાળામાં ફરિયાદ કરી તો શિક્ષકો પણ આ પરિણામ જોઈને અચરજ પામી ગયા। પરિણામ બનાવનાર શિક્ષક અને આચાર્યએ તપાસ શરૂ કરી, જેમાં વધુ માર્ક્સ આપ્યા પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું। તમે પણ સાંભળશો તો કહેશો કે આવી તો કંઈ ભૂલ થતી હશે। પરીક્ષા ફેલ ઓલરેડી જે વર્ગ શિક્ષક દ્વારા બનાવવામાં આવી છે એમાં કોઈ ક્ષતિ નથી, કોઈ ભૂલ નથી, પરંતુ પરીક્ષા ફેલના અનુસંધાનમાં શિક્ષક દ્વારા જે કોમ્પ્યુટરમાં જે રિઝલ્ટ બનાવવામાં થતાં આમનો ઇન્ટરનલના જે 20 માર્કનું જે હતું એનામાં કોપી પેસ્ટ થઈ જતા તેમાં સીધો 40નો વધારો થઈ જતા આવું બન્યું છે। અને આ બાબતે મેં જે શિક્ષક છે, વર્ગ શિક્ષક, એમને પણ નોટિસ આપી છે અને એમનો ખુલાસો મેં લઈ લીધો છે। વિદ્યાર્થીનું પરિણામ બદલ્યું અને નવું પરિણામ વિદ્યાર્થીનીને આપ્યું, પરંતુ શરમની વાત તો એ છે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આટલી ગંભીર ભૂલનો ઢાંક પીછોડો કરતા નજરે પડ્યા। તેઓએ આ ભૂલને પ્રિન્ટિંગની ભૂલ ગણાવી। આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા ફર્સ્ટ ટાઈમ આ રિઝલ્ટ બનાવવામાં આવ્યું છે અને કોપી પેસ્ટના કારણે ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું છે અને નવું રિઝલ્ટ એમના જણાવ્યા મુજબ એમને ભૂલ સમજાતા તાત્કાલિક એના બાળકના વાલીને નવું રિઝલ્ટ બનાવીને આપી દેવામાં આવેલ છે। તેમ છતાં કયા કારણોસર આ થયેલું છે એની તપાસ ચાલુ છે અને જરૂરી રિપોર્ટ ઉપલી કક્ષાએ કરવામાં આવશે। તો સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ